મારું નામ કમલેશભાઈ નાનજીભાઈ સોલંકી, ગામ બુગિયાનો રહેવાસી. મારા દીકરાના પત્ની છે, એને 7 વર્ષથી ગળામાં સોજો આવી ગયો છે. હોસ્પિટલમાં બતાવ્યું. કાન ગળાના ડોક્ટર હેપી પટેલ સાહેબને બતાવ્યું. મારું નામ ડોક્ટર હેપી પટેલ છે. હું કાનના ગળાના ડોક્ટર છું. દર્દીનું નામ આશાબેન સોલંકી છે, જેને 7 વર્ષથી ગળામાં સોજાની તકલીફ હતી, જે મારી પાસે 19 તારીખના રોજ બતાવવા માટે આવ્યા હતા, જ્યાં અમે એમનું યોગ્ય નિદાન કર્યું હતું, જેમાં સોનોગ્રાફી, સીટી સ્કેન અને પેથોલોજી રિપોર્ટ, ફાઇન નીડલ એસ્પિરેશન સાયટોલોજી કરાવ્યું હતું, જેમાં દર્દીને ગળામાં જે થાઇરોઇડ ગ્રંથિની ગાંઠ કહીએ એમાં ઝેરી ગાંઠ એટલે કે પેપિલરી કાર્સિનોમા જણાવ્યું હતું. એટલે બેનને અમે ઓપરેશન માટે દાખલ કર્યા હતા, જેનું અમે 21 તારીખના રોજ ઓપરેશન કર્યું હતું. ઓપરેશનમાં અમે દર્દીની જે ટોટલ જે આખી થાઇરોઇડ ગ્રંથિ હોય એ રિમૂવ કરી હતી, એટલે કે ટોટલ થાઇરોઇડેક્ટોમી સર્જરી કરી હતી, જેની સાથે સાથે આસપાસની જે લસિકા ગ્રંથિઓ એટલે કે લિમ્ફ નોડ જે કહીએ આપણે એ પણ અમે દૂર કર્યા હતા. અને ઓપરેશન દર્દીનું ઘણું જટિલ હતું, પણ સરળતાથી અને એકદમ શાંતિપૂર્વક પૂરું થયું હતું. ઓપરેશન દરમિયાન અને ઓપરેશન બાદ દર્દીને કોઈ તકલીફ જણાવી હતી નહીં, અને ઓપરેશન બાદ દર્દીનો અવાજ બી એકદમ નોર્મલ હતો. ઓપરેશન પછી કઈ તકલીફ પડી હતી? તમારું નામ શું છે આખું? આશાબેન ચિરાગભાઈ સોલંકી. અહીંયા ઓપરેશન દરમિયાન અને ઓપરેશન બાદ જે દાખલ રહ્યા 3 દિવસ, ત્યાં સુધી તમને હોસ્પિટલનું ડોક્ટરનું કામ, અહીંયા જે સ્ટાફ છે એનું કામ કેવું લાગ્યું? સરસ. કોઈ તકલીફ પડી હતી તમને? કોઈ બીજા દર્દીને ઓપરેશન માટે અહીંયા મોકલશો?